આ પપ્પા ખાવાનું થઈ ગયું કે લે બસ બેટા તારી જ રાહ હતી કયાનું થઈ ગયું અલે ધમાવું કઈ સેલિંગ ચાર બેઠા ખાવું આરામનો પપ્પા મને એક કામ હતું બોલો મારા દોસ્તારો બધા છે ને સિમલા ને મનાલી ને રખડવા જાય મારે પછી આવું બાકી એમાં મને કાં પૂછો ને બટા જવાનું જ હોય ને પૈસા ઘટે તો હું બેઠો બીજું શું બોલું તો વાંધો નહીં. આ પપ્પા મારે સોમનાથ જવું તો ઓલા બધા દોસ્તારો દર્શન કરવા જાય ને કીધું હું જાવ ના કીધું બાપા બાપા તારે દર્શન જઈને જ કરો ખંડેરી છે ને દહીણું ધરાવી જાય ભીમસીભાઈ નાતરું ત્યાં સારું તમારા ધ્યાનમાં હોય તો કીધું આપણે મોટાનું ગોઠવવાનું છે હું ઝીણકાનું તો પેલા બિપિન ગોરને કીધું તી પછી વેલા મોડો આપણે લીલ ભણાવી દે હું 5 પૈસે કરી હા દીકા ચાલો ને કે આપણે ભાગીની મેરેજ કરી લઈએ. હવે હું ભાગીને લગ્ન કરી લેવો હવે એક દીમાં કોઈ દી વિધવા થાય મારી યારે પાણી તો થઈ જાય હવે મારો બાપ મારે બોછી પકડીને નાકોડું બંધ કરીને હીલી પાઈ દે ખબર છે તને જે ફાવે એમ દે કોણ રાખતું પપ્પા હું શું કહું તમને આ છે ને આપણે ખેતી બેતી ને કારણ વગરનું આમાં છે ને પૈસા જાય મૂલ્યના ને હું તો કહું આપણે કલમું કરી દઈએ એમાં બગીચો કરી નાખીએ નહીં પપ્પા હવે તમે એની સલાહ માનતા નહીં હવે આમાં બગીચો કરીને પછી ત્યાં જાઓ આના કરતા ઉપેસ તો થાય એમાં હારી તારે રેસમાં ડબડબ નહીં કરવાનું બાપ દીકરો જે કરતા હોય ને એ બરોબર કરતા હોય પણ એમ થોડું આવે અડધો રેત જમીનમાં મારો ભાગ છે ને લે ભાગનો દીકરો થાય ભાગ દેવાનો નથી તને ને રવેસિંહ કુપન માંથી નામે બાદ કરી નાખું તારું અને હાથબાર માંથી કઢવી નાખું વેતો થાય પાણી વાળવા કોક બેરો હાથથી રે અરે દીકા આ શું થયું? કઈ નહીં તો પપ્પા અમુક બે શબ્દો વધારે બોલાઈ જતા ને પછી ઢોર માં માર્યો છે એમ ફાવે તતરાવી દીધો તો કઈ નહીં હવે કઈ ઉપાધિ શું છે નહીં હવે રડબું બડબું ફાડ નાખ્યું ને એકાદ બે ફ્રેક્ચર છે રિકવરી આવી જાય એટલો બધી વિડીયો તોય તને હજી શરમ ને ફોન લઈને બેઠો પૈડા માથે તો કાટું મારવામાં